જામનગરમાં રાજલક્ષ્મી બેકરીમાંથી ખરીદેલા પફમાંથી નીકળ્યો કોકરોચ. ગ્રાહકે મનપા ફૂડ શાખામાં જાણ કરી અને પગલાં લેવા કરી માગ. ખાદ્ય પદાર્થોમાંથી અવારનવાર નીકળે છે મૃત જીવજંતુ. લોકોના આરોગ્ય સાથે કરવામાં આવી રહ્યા છે છેડા. રાઠોડ ભગીરથસિંહે 4 પફની ખરીદી કરી હતી. એક પફમાંથી મૃત હાલતમાં કોકરોચ નીકળ્યો. મારું નામ રાઠોડ ભગીરથસિંહ છે. અત્યારે હું રાજલક્ષ્મી બેકરીમાંથી સાંજના સમયે પફ લઈ આવ્યો હતો, 4 પફ. એમાંથી 3 પફમાં કાંઈ વાંધો નહોતો. ચોથા પફમાંથી કોકરોચ નીકળ્યો છે, એ પણ અડધો. મને કટ દેખાણો અવાજ આવ્યો એટલે હું તરત જ બહાર કાઢ્યું તો જોયું એમાં મોઢું હતું કોકરોચનું. અપેક્ષા એ છે કે ફૂડ શાખાવાળા ઇન્ક્વાયરી કરે અને બીજા કોઈ સાથે આવો બનાવ ના બને.